મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પીએમ મોદીના જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટ આપ્યું. રાજભવનમાં પીએમ મોદીએ છેલ્લા ઘણા સમયથી સર્જાયેલી અચંભાભરી રાજકીય પરિસ્થિતિને કારણે નેતાઓના ક્લાસ લીધા. આજે ગણેશ ભગવાનને ઉત્સાહપૂર્વક અશ્રુભીની આંખે વિદાય અપાશે. ગણેશ વિસર્જનને પગલે પોલીસોનો ચુસ્ત બંદોબસ્ત. ઇમ્પેક્ટ ફીના નવા પરિપત્રથી ગૂંચવાડો ઊભો થયો. બિલ્ડિંગ નિયમિત કરાવવા કરતાં નવી ખરીદવી સરળ રહેશે. ઔડામાં સીઈઓ, ટાઉન પ્લાનર તેમજ પીઆરઓ જેવા મહત્વના હોદ્દા ચાર્જમાં હોવાથી રોડ ગટર સહિતના કામો અટક્યા. મિત્રોને સીબીઆઈના નકલી ઓફિસર બનાવીને વાયએમસીએ ક્લબમાં મોકલનાર કપિલ ત્રિવેદીને પણ પોલીસે ઝડપી લીધો. 14 સપ્ટેમ્બરના રોજ બોપલમાં અકસ્માત સર્જી સિક્યોરિટી ગાર્ડનું મોત નિપજાવનાર આરોપી સગીર હોવાનું તપાસમાં આવ્યું. અમદાવાદથી ગાંધીનગર મેટ્રોના બાકીના 14 સ્ટેશન જૂન 2025 સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. લવ જેહાદ મામલે પકડાયેલો મોહમ્મદ શાહબાજે યુવતીઓને ફસાવવા જમ્મુ કાશ્મીરથી સિમ કાર્ડ મેળવ્યું હોવાનો ખુલાસો થયો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ શિક્ષણ મંત્રી આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે.